એક નવી વાત જાણીએ. આસક્તિ. આસક્તિ એટલે શું? મોહિત થવું, પ્રીતિ બંધાવી. આ લોકમાં આપણે આવ્યા છીએ એટલે બધાને, ભલે નહીં મનુષ્ય હોય કે પ્રાણી હોય, બધા ક્યાંય ને ક્યાંય બંધાયેલા હોય, એટલે કે મોહિત થયેલા હોય છે. તમે સ્વયં વિચારી જુઓ. કોઈ સ્ત્રીમાં મોહિત પામેલા હોય, કોઈ ધનમાં, તો કોઈને પુત્રમાં અતિશય પ્રીતિ હોય, તો કોઈ હરવા ફરવા અને ખાવા પીવામાં બંધાયેલા હોય, અને વ્યસની વ્યક્તિને તો વ્યસન જ આખું જીવન લાગતું હોય. તો આપણે જાણશું આજે કે કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિમાં જો મોહિત આસક્ત જ થવું હોય તો ક્યાં થવું? તો આવો સાંભળીએ. આસક્ત થવું હોય તો ભગવાનમાં આસક્ત થવું. તમે કહેશો ભગવાનમાં આસક્ત થવું, તો તેના લક્ષણ કેવા હોય? તો તેના લક્ષણ જો આપણે સાંભળીએ તો ગમે તેવા રોગ થયા હોય અને માર્ગમાં ચાલીને અતિશય થાકી ગયો હોય, બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય, એવા સમયમાં જો કંઈ ભગવાનના પ્રસંગ નિસરે તો જાણે કે કાંઈ ચાલ્યા જ નથી, કાંઈ થાક જ નથી લાગ્યો. એવી રીતે સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય. બીજું સાંભળીએ તો ગમે તેવા રોગ થયા હોય, અતિશય પીડાને પામ્યો હોય અને ગમે તેવું અપમાન થયું હોય, તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય. જનક રાજાની જો વાત સાંભળીએ તો આ વાત સમજાશે. જનક રાજા રાજ્યમાં રહેતા હતા. અઢળક એમની પાસે સંપત્તિ હતી. રાજ્ય એમને બંધન ન કરતું હતું. નવયોગેશ્વરો તેમની પરીક્ષા લેવા આવે અને મિથિલા નગરી બળતી દેખાડે તો પણ એમ કહે, એમાં મારું કાંઈ બળતું નથી અને અમારે આંગણે તમારા જેવા સંતની કથા દર્શન મૂકીને એમાં મારે ક્યાં જવું? એટલે જનક રાજાના એક્ઝામ્પલથી આપણે કહી શકીએ કે જનક રાજાને ભગવાનમાં અતિશય આસક્તિ હતી. સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની એક વાત સાંભળીએ. સ્વામીને પગે વાળાનો રોગ થયો હતો. ચાલી શકાય તેમ ન હતું, છતાં મહારાજના દર્શન કરવા માટે લાકડાની ઘોડી કરીને ઠેઠ ધોલેરાથી ગઢપુર ચાલીને મહારાજના દર્શને ગયા. આવી રીતે જનક રાજા અને અદ્ભુતાનંદ સ્વામીના પ્રસંગ પરથી આપણે એક નિર્ણય લઈ શકીએ કે આવા જેના લક્ષણ હોય, જે ઉપર જે આપણે સાંભળ્યા, તેને એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જાણવી. એટલે આપણે યાદ રાખવાનું છે કે કાંઈ પણ વસ્તુમાં મોહિત થવું, આસક્ત થવું, તો માત્ર ને માત્ર ભગવાનમાં થવું, બીજે ક્યાંય બંધાવવું નહીં. જય શ્રી સ્વામિનારાયણ.